ઉદારતા જોઈએ. દાન એ લક્ષ્મીની કિંમત ઘટાડનાર છે. સાચા દાતાર જેમ જેમ દાન કરે તેમ તેમ લેનારના હૈયામાં પણ લક્ષ્મીની કિંમત ઘટતી આવે. લક્ષ્મીની મમતા વધતી જાય એ દાન નથી. ઉદારતા વિનાના દાતાર એ દાન દેવામાં પણ મોહની આજ્ઞાનું પાલન કરે છે. ઉદારતાવાળા દાન નહીં દઈ શકવા છતાં પણ ધર્મની આજ્ઞાનું પાલન કરનારા હોઈ શકે છે. બહિર્દશામાં રહેલા આત્મા જેટલું સારું કરે એ બધો એ પ્રાય મોહના નાશ છે એ સમજવાને માટે એક દાનનું જ દ્રષ્ટાંત સમજો. ઉદારતા વિનાના દાતારનું દાન લક્ષ્મીની મમતા વધારનારું છે. દાન ગુણને જ્ઞાનીઓએ ધર્મ એટલા માટે જ કહ્યો છે કે એ જગતના તુચ્છ પદાર્થોની કિંમત ઓછી કરતો જાય. અંતરદશા ભોગવનારું દાન જ તુચ્છ પદાર્થોની કિંમત ઘટાડે. આજના ઘણા ખરા દાતાઓને લક્ષ્મી જેટલી વહાલી છે તેટલું દાન વહાલું નથી. અવસરે લક્ષ્મીને સંગ્રહે અને દાનને લાત મારે. જે દાતા દુનિયાની જે વસ્તુને દાન દે તેને મન તે વસ્તુની સારપણારૂપ કિંમત ન હોવી જોઈએ. કૃપણના દાનથી લેનારને એમ લાગે છે કે દાન સારું હશે પણ લક્ષ્મી કરતાં ઓછું. જ્યારે સાચા દાતારો મહાલોભી યાચકોને પણ સંતોષી બનાવનારા હોય છે. કૃપણને ઘેર જમવા આવનારાઓને ભૂખ બમણી લાગે છે. ના, ભૂખ બમણી લાગતી નથી. પેટ તો એનું એ હોય છે પણ શામાં કૃપણ છે એ વિચાર જમવા આવનારના હૃદયમાં અધીરતા પેદા કરી દે છે અને એથી એકવાર આવેલી ચીજ ફરી આપશે કે નહીં એવી શંકાથી જોઈએ તેથી વધારે લેવાની જ વૃત્તિ રહે છે. કૃપણને બમણો વરો એટલા માટે કહેવાય છે. ધરાયેલા પણ ત્યાં ભૂખ્યા હોય તેવા થઈ જાય છે. જનાવરો તળાવમાં પાણી ઓછું પીએ છે અને ડોલોમાં રહેલું પાણી અધિક પીએ છે. કારણ કે તળાવમાં એ જુએ છે કે મારે જોઈએ એથી અધિક છે તેથી એની ઈચ્છા શમી જાય છે. દુનિયાની અસાર વસ્તુઓનું દાન કરતાં પોતે જે વસ્તુનું દાન કરે છે એની કિંમત જેને અધિક હોય છે તે ધર્મની પ્રભાવના કદી કરી શકતો નથી. દાન દેવા લાયક દુન્યવી વસ્તુની કિંમત વધવાથી જ લોકમાં અધિક ભૂખમરો પેદા થાય છે. દાન દાનની રીતે દેવાય તો દેનારનો આત્મા મહાન બને તેમાં નવાઈ નથી. પણ લેનારના આત્માએ એ વસ્તુ મોહને વધારનારી નીવડવાને બદલે મોહને ઘટાડનારી નીવડે છે. દાન દેવાથી ઓછપ થાય એ વાત હૃદયમાં બિલકુલ લાવવા જેવી નથી. શક્તિ હોય તો દાન દેતા પૂંછ વાળી જોતા નહીં એવું કહેવામાં આવે તો પણ એ શબ્દો તમારા અંતર સુધી પહોંચતા નથી. કારણ કે મૂર્છાનો નાશ કરવો છે, મૂર્છાને કાપવી છે એ વાત હજુ હૈયામાં જચી જ નથી. એથી જ કેટલીક વાર તો એવું પરિણામ પણ આવે છે કે દાન દીધા પછી એનો પશ્ચાતાપ થાય છે. પછી એને ધર્મ ઉપર તિરસ્કાર આવે છે. પણ એવાય વસ્તુત ધર્મ કર્યો જ છે કે કયે દિવસે? ઉલટો ધર્મ જે રીતે કરવો જોઈએ તે રીતે નહીં કરવાથી ધર્મને વગોવ્યો છે. સાચી ધર્મવૃત્તિથી દાન દેનારની પૂર્વનું પાપ ઉદયમાં આવતા કદાચ ખરાબ સ્થિતિએ આવી જાય તોય તે આત્માને પશ્ચાતાપ થતો નથી. એ તો માને છે કે જંજાળ ગઈ, મોહને વધવાનું કારણ ગયું. દ્વાન દ્વારા પણ સાધવું શું હતું? મૂર્છારહિતપણું. અને એ તો ખરાબ સ્થિતિમાં પણ આત્મા ધારે તો સાધી શકે. દાન દાનરૂપે થતું નથી માટે જ આજે ધર્મની જેવી જોઈએ તેવી પ્રભાવના થઈ શકતી નથી અને દાન કરનારાઓ પણ દાનના યોગ્ય જ લાભ મેળવવો જોઈએ તેનાથી વંચિત રહી જાય છે. જેટલા અંતરાત્મા એ મોહને ઠગનારા જેટલા બહિરાત્મા મોહથી ઠગાનારા. ભાવ દયાનો એ ગુણ છે કે ગમે તેવા પાપી ઉપર પણ તેને દયા રહે. બહિરાત્માની બહિર્દ્રષ્ટિ મટે. એ દયા ભાવ દયાવાળા સદા જીવતી જ રહે છે. બહિર્દ્રષ્ટિઓમાં આંતરદ્રષ્ટિઓના ડીંડીમ વગાડ્યે જવા એ ભાવ દયાવાળનું કાર્ય છે. આજે કરવા છતાં ઘણું ધોવાઈ જાય છે. એના કેટલાક કારણોમાંનું એક કારણ જે રીતે ક્રિયા કરવી જોઈએ તે રીતે થતી નથી એ પણ છે. આત્મા બહિર્દ્રષ્ટિમાં હોય ત્યાં સુધી થતા ધર્મ એ વસ્તુત ધર્મ નથી પણ મોહનો એક પ્રકારનો નાદ છે એમ કહી શકાય. એને ધર્મ તરીકે મનાવનારા ગુરુ નથી પણ ગોર છે. ગોર એટલે સ્વાર્થી અને ગુરુ એટલે નિસ્વાર્થી. દાનની કેવલ દેખીતી ક્રિયાથી જ આનંદ પામી જઈએ તો અમે ગુરુ તરીકે ન ટકી શકીએ. ગુરુ તો કહે છે કે દીધું એ વધારે ગમ્યું કે લક્ષ્મી છે એ વધારે ગમ્યું? એની પરીક્ષા કર પછી ધર્મનું માપ કાઢ. આજના દાતારને દાન ગમે છે કે લક્ષ્મી? જેને લક્ષ્મી ગમે તેનું દાન દાન ભલે કહેવાતું હોય પણ ઉદારતા ન કહેવાય, સખાવત કહેવાય. ઉદારતા એ આત્માનો ગુણ છે. સખાવત એ દુનિયાદારીની વસ્તુ છે. સખાવત વખતે આત્મા પૌદ્ગલિક ભાવોને અનુભવે છે. સખાવત કરનારમાં દુનિયામાં આગળ આવવાની વૃત્તિ પ્રધાનપદ ભોગવે છે. સખાવતી માણસ પોતાની ચાલમાં સંસાર વધારી રહ્યો છે. સંસારને સાચવવાની તીવ્ર ભાવનામાંથી જન્મેલો ગુણ એનું નામ સખાવત. એ મોહનો મહાનાદ છે. જ્યાં સુધી આ વાત તમને ગળે નહીં ઉતરે, હૈયામાં નહીં ચોંટે ત્યાં સુધી સખાવત વૃત્તિ જવાની નથી અને ઉદાર વૃત્તિ આવવાની નથી. સખાવત ભૂંડી, ઉદારતા સારી.
સખાવત એ મોહનો નાચ અને ઉદારતા એ ધર્મનો નાચ. શ્રી શાલિભદ્રજીના જીવે કરેલું દાન વિચારવા જેવું છે. મા મજૂરી કરી કરીને બાળકનું પેટ ભરે છે. બાપ છે નહીં અને પેટ ભરવાની પણ મુશ્કેલી છે. એના ઘરની આજુબાજુ સામાન્ય રીતે સુખી ગણાતાઓ વસે છે. મા યાચના નહીં કરતા મજૂરી કરીને બંનેનું ગુજરાન ચલાવે છે. એકવાર તહેવારના દિવસે પાડોશીને ઘેર ખીર જોઈને શ્રી શાલિભદ્રજીના જીવને ખીર ખાવાનું મન થાય છે. મા પાસે એ ખીરની માંગણી કરે છે. ખીર કરવા જોગી પણ ઘરમાં સામગ્રી નથી. મા મૂંઝાય છે અને છોકરો હઠે ચડે છે. મા દીકરાનું રોવું જોઈ શકતી નથી. દીકરાની ખીર ખાવાની ઈચ્છાને પણ પૂરી શકતી નથી. એથી માને બહુ દુઃખ થાય છે. ઘરમાં મા અને દીકરો બેય રડવા માંડે છે. દીકરો ખીર માટે રડે છે અને મા ખીર આપી શકતી નથી માટે રડે છે. બેયને રડતા સાંભળીને આજુબાજુ વસતા પાડોશીઓની સ્ત્રીઓને ઘરમાંથી નીકળી એની પાસે આવી. બધી ભેગી થઈને પૂછે છે કે શા માટે રડે છે. દુઃખ હોય તે કહે. મા સાચી હકીકત કહી દે છે. છોકરો ખીર માંગે છે અને એ આપવાની તેવડ મારામાં નથી. ઘરમાં એટલી સામગ્રી છે નહીં. એક બાઈ બધી સામગ્રી લાવવા તૈયાર થાય છે. પણ બીજી બાઈઓ કહે છે કે એમ નહીં. બધા કંઈક કંઈક લાવીએ. કોઈ ચોખા લઈ આવી, કોઈ દૂધ લઈ આવી, કોઈ સાકર લઈ આવી, કોઈ એલચી લઈ આવી. માણસ દુઃખી થાય એના કરતાં દૂધ સાકર કિંમતી છે. એ મનોવૃત્તિ તે વખતના લોકોની હતી. આજના પડોશીઓની વાત કરવા જેવી છે. દિવસે દિવસે શુદ્રતા બહુ વધતી જાય છે. પૂર્વકાળમાં પાડોશી પ્રત્યે જે મીઠાશ ભાવ રહેતો તે હવે નાશ પામતો જાય છે. કારણ કે ઉદારતા ભૂલાઈ છે. ઉદારતામાં એ સ્વભાવ છે કે દુર્ગુણ કાઢે અને સદ્ગુણ આણે. ઉદારતા એ ગુણ અને સખાવત એ દોષ. માએ ખીર તૈયાર કરી. છોકરો પણ ખુશ થયો. એક થાળીમાં કાઢીને મા કારણસર બહાર ગઈ. આ રીતે તૈયાર થયેલી અને મહા મુશ્કેલીએ મળેલી ખીરને આજે તો બાળક ખાઈ જાય કે કોઈને આપે. ગુરુ કયા આત્મામાં ને ક્યારે આવે એનો નહીં વિચાર કરવાનો છે. એક મહાત્મા એ વખતે તેને ઘેર ભિક્ષાએ આવે છે. છોકરો વિચાર કરે છે કે આ આત્મા છે અને મહાત્મા છે અને આ રંકનું ઘર છે. મારે ઘેર ખીર ક્યાંથી હોય? અને ખીર હોય એ ઘડી મહાત્મા ક્યાંથી આવે? અને મહાત્મા આવે ત્યારે દેવાની ઈચ્છા ક્યાંથી થાય? ભાગ્યશાળી હતો તેથી ખીર ખાવાનું ભૂલી ગયો. એકદમ ઉઠ્યો, મુનિની પાસે ગયો, પગમાં પડ્યો અને કહે છે કે આપણે ઘણા છે. મારે તેમ એક જ છો. બીજા સુખી છે, હું ગરીબ છું. બીજાને ત્યાં રોજ હશે, મારે ત્યાં આજે જ છે. પધારો અને પાવન કરો. આજના ભળેલા આની આગળ ભોટ છે. ચાનો પ્યાલો એકલા જ પીએ. પ્રાય પાપ અને જે પાય. આ અભણ છે, ભાણિયો નથી પણ રબારી છે. ગુણ એ જુદી ચીજ છે. બાયા વસ્તુની કિંમત ઓછી લાગી એટલી અંતરદશા આવી છે. એને ખબર નથી કે ઘરમાં બીજી ખીર છે. પોતાની થાળીમાં જેટલી ખીર છે તેટલી છે એમ જાણે છે. વિચારવા જેવી વાત છે. સાચી અંતરદશા જન્મ્યા વિના મહા મુસીબતે ભાણામાં આવેલું, તીવ્ર લાલસાપૂર્વક ખાવા લીધેલું અને બીજું છે નહીં એવો ખ્યાલ હોવા છતાં સઘળું આપવાની વૃત્તિ ક્યાંથી આવી? આ ગુણ એક જગ્યાએ જોઈએ છે. બધે આ ગુણની જરૂર છે. આખી થાળી ઊંધી વાળે છે. મુનિ ના કહેતા રહ્યા અને પાત્ર ભરી દીધું. એને એમ થઈ ગયું કે મારે ઘેર ખીર ક્યાંથી? એમાં મહાત્મા ક્યાંથી? એમાં પણ આપવાની ઈચ્છા ક્યાંથી? આ ત્રણેયનો યોગ બહુ દુર્લભ છે માટે બધી દઈ દીધી. શ્રી શાલિભદ્રજીની રિદ્ધિ આ ખીરના પૈસો ના હતા, પણ આંતરિક પરિણામના યોગે થયેલા શુભ પૂતગલનો જે યોગ એનો એ વિપાક હતો. જ્ઞાનીઓને મન તો એ વિપાકની કિંમત પણ તુચ્છ છે. શ્રી શાલિભદ્રજીનું આ દાન ઉદારતામાંથી જન્મ્યું હતું. આખી થાળી ઊંધી વાળ્યા પછી એને એમ થયું કે સાચું ભોજન આ જ થયું. પેલું ભોજન કચરો થાત, આ ભોજન અમૃત થયું. મુનિ ગયા પછી બેઠો બેઠો થાળી ચાટે છે. મા આવીને પૂછે છે કે ભાઈ, બધી ખાઈ ગયો? એટલે આ માની સામું જોઈને હસે છે પણ બોલતો નથી. એની જીભ લાંબી નહોતી કારણ કે એનો સંસાર લાંબો નહોતો. આજે તો દાન આપ્યા પછી જીભ લંબી થાય છે. જીવોના એ લાંબા સંસારને સૂચવે છે. સુકૃત કર્યા પછી જીભ નાની કરવી જોઈએ. માએ પૂછ્યું કે તું બધું ખાઈ ગયો? છોકરો હસે છે. એમ નથી કહેતો કે સાધુ આવ્યા હતા, મેં દઈ દીધું, દાન કર્યું. એના હૃદયમાં આનંદ માતો નથી અને આપી દીધાનું માને કહેવું નથી એટલે એ બોલી શકતો નથી, માત્ર હસે છે. માએ માન્યું કે ખાઈ ગયો હશે. બીજી આપી. એણે ખાધી. અજીર્ણ થયું. રાત્રે અજીર્ણ વધવાથી રોગ વધ્યો. ખીર, મુનિ અને દેવાના ભાવ, એ ત્રણેયનો યાદ કરતાં કરતાં એ મરણ પામ્યો. મરીને શ્રી શાલિભદ્ર થયો. એને મન ખીર કિંમતી નહોતી પણ દાન કિંમતી હતું. આજે તમને કિંમત શાની છે? દાનની કે દાનમાં આપી દેવા લાયક વસ્તુની? દાન કરતાં લક્ષ્મીની કિંમત જ્યાં સુધી અધિક છે ત્યાં સુધી શ્રી શાલિભદ્રજી થવા જોગી લાયકાત આવી નથી. આજની દશા જુદી છે.
જેનામાં ઉદારતા નથી, એ શ્રી શાલિભદ્રજીના જીવે કરેલા દાનની ઉત્તમતાને નહીં સમજી શકે. એવાને હશે કે સાધુઓને તે દઈ દેવાય. આજે કેટલાકો સુસાધુઓને સમાજના બોજારૂપ માનતા થઈ ગયા છે અને એવો પ્રચાર પણ ધમધોકાર ચાલી રહ્યા છે. સાધુ સમાજના બોજો નથી, સાધુ સમાજનો શણગાર છે. જે દિન સાધુ નહીં હોય તે દિન આ દેશમાં ધર્મ નહીં હોય. તીર્થની હયાતી સુધી સાધુઓ રહેવાના જ છે. આ તો આર્ય દેશ છે, સંખ્યાબંધ મહાપુરુષોની આ જન્મભૂમિ છે. આ દેશમાં સુસાધુઓ વિચરે છે, એ જ આ દેશની મોટામાં મોટી ઉત્તમતા છે. આ દેશમાં તમે ઈચ્છો કે ન ઈચ્છો પણ સાધુઓના દર્શન થવાના. આ દેશ જ એવો છે. આ દેશમાં સાધુને શણગાર માનો, એમાં જ તમારું ભૂષણ અને કલ્યાણ છે. બેકારી આવે સાધુને પાપે અહીં છતાં એવું કહેનારા આજે આ દેશમાં નીકળ્યા છે. ખરી વાત તો એ છે કે આજે બેકારી કરતાં પણ બકવાદ વધારે છે. જે દેશમાં બેકારી વધારે હોય તે દેશમાં આટલા સિનેમા, આટલી હોટલો, આટલી મોટરો, આટલી રેલવે ટકી શી રીતે? કહે છે કે ચા વિના સુસ્તી કોણ ઉડાડે? તેજ કોણ લાવે? ઝાડો કોણ ઉતારે? 4 આનાના મજૂરને પણ ચા જોઈએ. 15ના પગારદારને સિગરેટ જોઈએ. 15નો પગારદાર કહે છે કે પગાર 15નો છે પણ પાડું છું 30 અને બધા કહે હું હોશિયાર. મા બાપ પણ એને હોશિયાર કહે. બેકારી આદિની બૂમો દુર્વ્યસનોમાંથી જન્મે છે. એમનો ઘોંઘાટ કોઈ બંગલામાં બાંધે ત્યાં ચાલતો નથી. એમને જોયું કે નિંદાનું સ્થાન આજે ધર્મ જ ઠીક જ છે. નિંદાનું સાધન આજે ધર્મ જ ઠીક જ છે. કહે છે કે શું કામ છે આ દેવ મંદિરોનું? એવાઓને કહેવું જોઈએ કે શું કામ છે તમારા જેવા પાપીઓનું? દેવ મંદિરોથી નુકસાન કેટલું થયું અને એવાઓને યોગ્ય નુકસાન કેટલું થયું? કોઈ એમ પુરવાર કરી શકે છે કે દેવ મંદિરથી અધિક નુકસાન થયું છે? નહીં જ. દેવ મંદિરોથી જનતાને લાભ જ થયો છે. અયોગ્ય આત્માઓને ગેરલાભ થયો હોય તે બને, પણ અયોગ્યને કોઈ સારી વસ્તુથી ગેરલાભ નથી થતો. દેવ મંદિર તરફ આંખો બગાડવી એ ભવાંતરમાં અંધાપો લાવવા જેવું છે. દેવ મંદિર તો શાંતિ આપે છે. પાપને પાપ તરીકે અને પુણ્યને પુણ્ય તરીકે યાદ કરાવનારું ધામ એ છે. લોભિયાના પણ લોભને એ છોડાવનાર છે. જ્યાં સુધી બહિર્દશા મટે નહીં, અંતર્દશા આવે નહીં, ત્યાં સુધી આ વાત હૈયે બેસે નહીં. મંદિરો તીર્થ છે, સાધુઓ તીર્થ છે, એમ પછી અમારે કહેવું નહીં પડે, કારણ કે જ્યાં તમને માલુમ પડી જાય કે આનાથી લાભ મળે અને સાચો લાભ જ એ છે, ત્યાં તમે એની પૂંઠે લાગ્યા વિના રહેવાના નથી. પેલો પુણ્યાત્મા હસીને ચૂપ રહે છે. જેઓ દાન નહીં પણ સખાવત કરે છે તેઓ ચૂપ રહી શકતા નથી. આજે ધર્મની વાત કરીએ પણ એવાઓ મોહનો જ નાચ કરી રહ્યા છે. એટલે મોહ નિર્ભય છે. મોહને ખાતરી છે કે આ લોકો ગમે ત્યાં જાય પણ આપણા દાસના દાસ થઈને રહેવાના છે. અંતર્દશાથી પરવારી બેઠેલો આત્માઓની જ આ દશા હોય છે. સભા: સાહેબ, સાચે સાચું કહો છો, નગ્ન સત્ય છે. બુદ્ધિ વળી કે ભેંસ? એમ પૂછે ત્યારે ભેંસ જ વળી એમ કહેનારા તાત્કાલિક લાભને જ જોનારા છે. તાત્કાલિક સ્વાર્થને પડતો મૂકી એને ઝેર તરીકે બતાવી પરિણામે હિત કરનાર વસ્તુ બતાવવા સાથે પરલોકને બતાવીને વશ કરવા એ કામ સહેલું છે? અમારે તો જ્ઞાનીઓના વચન બળે આકર્ષવા રહ્યા. બાવાની મુઠ્ઠીમાં કાંક છે એમ બતાવીને અમારે તમને વશ કરવાના નથી. મુઠ્ઠી પણ વાળી નહીં, ફૂંક પણ મારવી નહીં. કાંક છે એમ પણ કહેવું નહીં ને વશ કરવા હોય તો શી રીતે વશ કરાય? બાહ્ય વસ્તુમાં મારાપણાની કલ્પનારૂપ ઝેર નીચોવી શકીએ તો અનાદિકાળનું ભરેલું ઘણું જૂનું થઈ ગયેલું એ ઝેર નીચોવાય તો જ જ્ઞાનીઓના માર્ગ પ્રત્યે તમારું આકર્ષણ કરી શકાય. પણ એ કામ બહુ દુષ્કર છે. આજે કેટલાકો દેખીતી રીતે તે ધર્મક્રિયાઓ કરે છે, પણ કેટલાકની ધર્મક્રિયાઓ મોહના નાચરૂપ હોય છે. કેટલાકો સાધુઓની પાસે આવે છે તે મોહની આધીનતાને લઈને જ. મોહને મારવાના હેતુથી સાધુઓની પાસે આવનારા બહુ થોડા છે. ચાલો આ લક્ષ્મી આદિની મમતા ઉતારનારા આવ્યા એવું માનીને આવનારાઓની ક્રિયા એ મોહનો નાચ નથી પણ ધર્મનો નાચ છે. હવે તમે ક્યાં છો તે તમારે વિચારવાનું છે. કેટલાકો ગુરુઓને ગોળ જેવા માનીને દોડી આવે છે, પણ જ્યારે ગોળ રૂપ માણેલાઓમાંથી કોઈ ગુરુ નીકળી આવે છે ત્યારે ગભરાય છે અને કહે છે કે ધાર્યા એવા ન નીકળ્યા. દુનિયાદારીમાં જ રસ માણી રહેલા માણસો જ્યારે અમને વખાણે ત્યારે તમને શંકા પડી જાય કે રખેને આપણે ભૂલ્યા તો નથી? પણ જ્યારે એ કહે છે કે આ તો નવું સાધુ નીકળ્યો હોય ત્યારે એમ માનીએ કે પરીક્ષામાં પહેલા નંબરે પાસ થયા. જે દિવસે સાધુ ઈચ્છે કે જ્યાં જઈએ ત્યાં અમારી નામના ને પ્રશંસા થાય તે દિવસે સમજી જ લેવું કે તે સાધુમાં કાં તો સાધુતા હતી નહીં, અગર હશે તો ઓસરતી જવાની, એટલે એ સાધુ તીર્થરૂપ બની નહીં શકે. જો
જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.